ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વિરુદ્ધ સાવરકુંડલા રઘુવંશી સમાજમાં રોષ ફેલાયો। ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણીનો મામલો ગરમાયો છે ને સાવરકુંડલા રઘુવંશી સમાજમાં ફતેહસિંહ ચૌહાણ વિરુદ્ધ ખૂબ જ રોષ ફેલાઈ જવા પામ્યો છે। જો કે સાવરકુંડલા નાવલી નદી ખાતે રઘુવંશી સમાજ એકત્રિત થતા ટ્રાફિક જામ સર્જાયો હતો। આજે ધારાસભ્ય ફતેહસિંહ જે બોલ્યા એના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું, શું વાત એવી છે? વાત કરો। કલોલના ધારાસભ્ય ફતેહસિંહે જે પ્રાતઃ સ્મરણીય જે જલારામ બાપાની માટે જે ન બોલવાનું બોલ્યા છે અને જે કાંઈ વાત કરી છે એના વિરુદ્ધમાં સાવરકુંડલા લોહાણા સમાજ તથા અન્ય બાપાના ભક્તોશ્રીઓએ શ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આ માટેનો સખ્ત વિરોધ કર્યો છે અને બાપાની વીરપુર જઈને માફી માગે અને આ એણે જે ભૂલ કરી છે એ સ્વીકારે ત્યાં સુધી અમારા કાર્યક્રમો એક પછી એક ચાલુ રહેશે। આ માટેનું અમે સખ્ત શબ્દોમાં જે વાત એણે કરી છે એને વખોડી કાઢીએ છીએ। રઘુવંશી લોહાણા સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી આઈપીસી 295 ક અને 298 મુજબ ગુનો નોંધે અથવા માફી માંગે તેવી રઘુવંશી સમાજની માંગણી કરવામાં આવી હતી। અહેવાલ યોગેશ ઉનટકટ, સાવરકુંડલા। સમાજમાં રોષની લાગણી છે અને ધારાસભ્ય સામે કયા સેક્શન મુજબ તમે બધી આવેદનપત્ર પાઠવ્યું છે? આજે કલોલના ધારાસભ્ય શ્રી છે ફતેહસિંહ, એમણે જલારામ બાપા વિશે અયોગ્ય રીતે ટિપ્પણી કરેલ છે। જલારામ બાપા ભગવાન નથી એવું એમણે કીધેલું છે। રઘુવંશી સમાજ જલારામ બાપાને ભગવાન માને છે અને માને જ છે અને અન્ય સમાજ પણ જલારામ બાપાને ભગવાન માને છે। ત્યારે રઘુવંશી સમાજની લાગણી દુભાયેલી છે, એમની આસ્થા દુભાયેલી છે। એવા સંજોગોમાં આ કલોલના ધારાસભ્યશ્રીએ આઈપીસીની કલમ 295 ક અને 298 મુજબ કાયદેસર ગુનો કરેલો છે। તેવા સંજોગોમાં જો એમના તરફથી માફી માગવામાં નહીં આવે અને વીરપુર જઈ જલારામ બાપાની માફી નહીં માગે ત્યાં સુધી રઘુવંશી સમાજ છે એ તમામ કાર્યક્રમો આપશે અને એમની સામે ફરિયાદ પણ દાખલ કરશે।